સમાચાર સુરતથી કે જ્યાં ભાટેના 4 રસ્તા નજીક બની રહેલી પોલીસ ચોકીનો વિરોધ થઈ રહ્યો છે, જ્યાં આ ગેરકાયદે પોલીસ ચોકી બનાવવામાં આવતી હોવાનો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો આરોપ છે। અસલમ સાયકલવાળાએ પત્ર લખી બાંધકામ અટકાવવા માટે રજૂઆત કરી છે। સુરત મહાનગરપાલિકાના ઝોનલ ઓફિસનું પોલીસ ચોકી મુદ્દે નિવેદન આવ્યું કે એસએમસી દ્વારા ચોકી નિર્માણ માટે મંજૂરી આપવામાં નથી આવી। એટલું જ નહીં, ખાનગી જગ્યાની આ સમિતિના સભ્યોનો પોલીસ ચોકી મુદ્દે દાવો છે। સોસાયટી દ્વારા ઠરાવ કરીને ચોકી માટે જમીન આપી હોવાનું સભ્ય જણાવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ઝીરો દબાણની જે નિયમ જે છે તે લગાવવામાં આવ્યો છે અને ઠેર ઠેર જે દબાણો છે તે દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પણ જે રીતે સુરતના ભાટેના 4 રસ્તા નજીક સુરત પોલીસ દ્વારા એક જે ચોકી બનાવવામાં આવી છે અને તેની પરમિશન જે લેવી જોઈએ બાંધકામની તે પરમિશન લેવામાં નથી આવી તેવું ઝોનલ ચીફ કહી રહ્યા છે। છતાં પણ જે બાંધકામ છે તે શરૂ થઈ ચૂકી છે। ખરેખર બાંધકામની જે પરમિશન મહાનગરપાલિકાની અંદરથી લેવાની હોય તે લીધી નથી ને ત્યારે જે બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા કેમ આવી બે ઘડી નીતિ છે અપનાવવામાં આવી રહી છે। ખરેખર આ જગ્યા છે તે ખાનગી કોર્પોરેટ સોસાયટીની છે, તેમને પોલીસ ચોકી બનાવવા માટે મંજૂરી આપી છે તે વાત સાચી, પણ જે રીતે મંજૂરી એસએમસીમાંથી લેવાની હોય બાંધકામની તે મંજૂરી લેવામાં નથી આવી। તો આક્ષેપ જે છે પૂર્વ કોર્પોરેટ દ્વારા કરવામાં આવે છે। શું કહી રહ્યા છે, કઈ રીતે આખો આક્ષેપ જે કહી શકાય, હકીકત શું છે આમાં? તો સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે ઝીરો રોડ પર પણ જેટલા કંઈ લારી ગલ્લાના દબાણ છે એને ઉઠાવવાની કામગીરી કરે છે। લોકોની રોજગારીની ચિંતા કર્યા વગર ઉઠાવે છે। ગેરકાયદેસર બાંધકામ સીઓપી પર પ્લોટ પર બન્યો હોય કે માર્જિનના પ્લોટ પર બન્યો હોય તો પણ ડિમોલિશન કરે છે। અહીં સુધી કે ધાર્મિક વિસ્તારમાં બન્યા હોય ને તેની પણ શરમ કરતા નથી અને એને પણ ડિમોલિશન કરે છે। મારી તંત્રને રજૂઆત એટલી છે મહાનગરપાલિકાને કે આ ખાનગી જગ્યા પર પોલીસ ચોકી બની રહી છે કાયદાનું પાલન કરવા માટે। પોલીસ વિભાગે કાયદાના પાલન માટે હોય છે, એને તમે બિન અધિકૃત એટલે કે તમે કોઈ અધિકૃત કર્યું નથી, એ ગેરકાયદેસર છે। સુરત મહાનગરપાલિકાના તંત્રે કોઈ લેખિત પરવાનગી આપી નથી પોલીસ ચોકી બનાવવા માટે કે પ્લાન મંજૂર કર્યું નથી, એટલે કાયદા મુજબ કોર્પોરેશનના એક્ટ મુજબ એક ગેરકાયદેસર બાંધકામ છે। કાયદાનું પાલન કરનારા પોલીસ વિભાગને તમે ગેરકાયદેસર મિલકતમાં કઈ રીતે વહીવટ કરવા દો, એ યોગ્ય નથી। એટલે મારી તંત્રને રજૂઆત એટલી છે કે આ ગેરકાયદેસર પોલીસ ચોકી છે એની સામે કાયદેસરના કાર્યવાહી કરો। જે રીતે TV9 દ્વારા ટેલિફોનિક ઝોનલ ચીફ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું છે કે ચોકી બનાવવા માટે કોઈ પરમિશન હજુ આપવામાં નથી આવી, ડોક્યુમેન્ટો જો મંગાવવામાં આવ્યા છે। જો કદાચ આ રીતે કોઈ બીજું બાંધકામ થતું હોત તો મહાનગરપાલિકાની ડિમોલેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ અને ડિમોલેશન કરત, પણ આ ચોકી જે છે તે બનવા આવી રહી છે છતાં પણ તેનું ડિમોલેશન કેમ નહીં? હવે જોવાનું રહે કે મહાનગરપાલિકા દ્વારા કઈ રીતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આખરે પોલીસ પર જ આખરી ગેરકાયદે ચોકી નિર્માણનો આ સમગ્ર મામલો છે। હવે મંજૂરી વગર બાંધકામ કેવી રીતે શરૂ થઈ ચૂક્યું અને તેની માટે કોણ જવાબદાર છે અને તેને લઈને શું કાર્યવાહી થાય છે તે મહત્વનો સવાલ બની રહ્યો છે। હકીકતમાં બીજું કંઈ છે ને, અમે તો અમારા વિસ્તારના રક્ષણ માટે, સલામતી માટે અહીંયા બધા લુખ્ખા લોકો જે ભોગતોડ થાય છે, લૂંટફાટ થાય છે અને એના બચાવ માટે કરેલી છે, જેથી કરીને પોલીસ ચોકી હોય તો આવા બધા તત્વો અહીંયા હેરાન ન કરે। એ આક્ષેપ તો વિરોધ પક્ષ છે ને, વિરોધ પક્ષને સારું કામ ગમતું નથી, એટલે ઓલ કેન્દ્રમાંથી જુઓ, ગુજરાત રાજ્યમાં જો બીજા રાજ્યોમાં પણ જુઓ તો એ આક્ષેપ એના માટે જ કરે, સારું કામ ગમતું નથી અને સારું કામ થવા દેવું નથી।